દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામમાં એક દલિત સમાજના યુવકને પોલીસે માર માર્યો હોય તેવા આક્ષેપો સામે આવ્યા છે। આને લઈને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પોલીસ તંત્રને ચીમકી ઉચ્ચારી છે। સમગ્ર ઘટનામાં કહેવું છે, દલિત આગેવાનનો દાવો છે કે થોડાક સમય પહેલાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની રેલી હતી। આ દરમિયાન વિનોદ મકવાણા નામનો જે યુવક છે તેની પીએસઆઈ સાથે બોલાચાલી થઈને તે જ બાબતની દાજ રાખીને પીએસઆઈ પોતાના માણસો લઈને ઘરમાં ઘૂસે છે અને ત્યારબાદ એ યુવકને ઢસડીને લઈ જાય છે। બીજી તરફ પોલીસનું કહેવું છે કે વિનોદ મકવાણા છે તેની સામે મારામારીનો ગુનો નોંધાયો હતો અને તેના સંદર્ભમાં પોલીસ તેની ધરપકડ કરવા માટે જ્યારે ઘરે આવી ત્યારે પોલીસને ધક્કો મારી તે ભાગી રહ્યો હતો અને તેને પકડવા જતાં પછી તે નાસવાનો પ્રયાસ કરતા તેને આવી રીતે પોલીસ છે તે પોલીસ સ્ટેશને લઈ જઈ રહી હતી। આને લઈને વિવાદ વકર્યો છે અને આને લઈને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની આકરી પ્રતિક્રિયા સામે આવી છે। તેમણે પીએસઆઈ સામે ગુનો નોંધવા માંગ કરી છે અને શું સવાલો ઉઠાવ્યા તે સાંભળો। મરેલા કૂતરાને ઢસડતા હોય એ રીતે અને જ્યારે કોઈ આતંકવાદીને બહુ ખરાબ રીતે 3rd ડિગ્રી ટોર્ચર આપવાનું હોય એવી રીતે દ્વારકા જિલ્લાના ભાટિયા ગામમાં, કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામમાં એક દલિત સમાજના ઘરમાં ઘૂસી સંપૂર્ણ ગેરકાયદેસર રીતે કાનૂન અને બંધારણના ધજિયા ઉડાવતા હોય એ રીતે એક પીએસઆઈ અને એનો સ્ટાફ એક મહિલાને કોણી મારે છે અને દલિત સમાજના યુવાનને ધક્કો મારી એને ભોંય ભેગો કરી એના ગુપ્તાંગ પર લાત મારતો વિડીયો વાયરલ થયો છે। હું માગણી કરું છું કે આ રાજ્યમાં કાનૂન પ્રશાસન જેવું કંઈ બચ્યું હોય તો તાત્કાલિક અસરથી આ પીઆઈની સામે, આ પીએસઆઈની સામે, એના સ્ટાફની સામે ફોજદારી ગુનો દાખલ કરી તાત્કાલિક એમને ધરપકડ કરી 6 મહિનામાં આ કેસની ટ્રાયલ પૂર કરી આ લોકોને જેલના સળિયા પાછળ મોકલવા જોઈએ, જેથી ખબર પડે કે રાજ્યના દલિતો, આદિવાસી, ઓબીસી એમનું પણ આત્મસન્માન છે। હું આશા રાખું છું કે તાત્કાલિક કન્સર્ન એસપી, આઈજી, કલેક્ટર, હોમ મિનિસ્ટર અને સીએમ આમાં યોગ્ય પગલાં ભરી ગુજરાતની અંદર એક મેસેજ આપશે કે કોઈ પણ નાગરિકની સાથે આ પ્રમાણે બદતમીજીભર્યું વર્તન પોલીસ દ્વારા નહીં ચલાવી લેવામાં આવે। જે આપણે સાંભળ્યા વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, હાલ તેમનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે અને જે રીતે તેમણે નિવેદનમાં વાત કરતા જણાવ્યું છે કે જે દલિત સમાજના યુવક પર ઘટના બની છે, અત્યાચાર બન્યા છે, તેમાં ન્યાય આપવામાં આવે, નહીંતર આગામી સમયમાં આંદોલન પણ થઈ શકે છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો, લાઇક કરો, શેર કરો।